આગામી 6 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। 22 અને 23 મેના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગ મુજબ આજે 18 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા છે। જ્યારે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે।